નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, શું તમે ક્યારે જાણો છો કે રોજ જે આપણે એક એવા ફળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે આપણા આસપાસ સરળતાથી મળે છે, સસ્તું છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે, તે છે પપૈયું। મિત્રો, આજના સમયમાં લોકો મોંઘા ફળો, વિદેશી ફૂડ અને સપ્લિમેન્ટ પાછળ દોડે છે, જ્યારે આપણી રસોઈમાં જ એવું ફળ છે જે અનેક રોગોમાં ઔષધિ સમાન છે। પપૈયું પણ ક્યારેક શરીરને નુકસાન કરી શકે છે અને કેટલીક વ્યક્તિઓએ તો તેને હાથ પણ ન લગાવવો જોઈએ। મિત્રો, ડાયાબિટીસના દર્દીઓએ પપૈયું ખાવું જોઈએ કે નહીં? વધુ પડતું પપૈયું શરીરને ખરેખર નુકસાન કરે છે કે નહીં? અને મિત્રો, કાચું પપૈયું ફાયદાકારક છે કે નુકસાનકારક? આ તમામ સવાલોના જવાબ અમે તમને આજે આપણે વિગતવાર સમજાવવાના છીએ। શિયાળાની ઋતુમાં નીચા તાપમાન અને ઓછા સૂર્યપ્રકાશને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, જેના કારણે શરીર અનેક રોગોને ઝડપથી પકડી લે છે। અને આ સમયે આહારમાં ખાસ કરીને ફળોનો સમાવેશ કરવો અત્યંત જરૂરી બની જાય છે। બજારમાં આખું વર્ષ દરેક ફળ ઉપલબ્ધ હોય, પરંતુ લોકો ઘણીવાર મૂંઝાઈ જાય કે કયું ફળ ક્યારે ખાવું, અને આ ફળોમાંથી પપૈયું સૌથી વધુ ગેરસમજનો શિકાર છે, કારણ કે ઘણા લોકો માનતા હોય પપૈયું ખાવું નહીં, માત્ર ઉનાળામાં જ યોગ્ય છે। તો મિત્રો, આજનો વિડીયો આપણે સમજીશું કે પપૈયું આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે, કયા લોકો માટે તે જોખમી સાબિત થઈ શકે, કાચું કે પાકેલું પપૈયું ક્યારે અને કેવી રીતે ખાવું, કેટલા પ્રમાણમાં યોગ્ય છે અને ખાવાનો સાચો સમય કયો છે। તેથી કૃપા કરીને વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે મિત્રો, આ માહિતી તમારા સ્વાસ્થ્ય સમજણને સંપૂર્ણપણે બદલી શકે છે। તો મિત્રો, પપૈયાને પોષક તત્વનું પાવરહાઉસ કહેવામાં આવે છે। પહેલાં આપણે પપૈયામાં કયા પોષક તત્વ હોય તેની જો થોડી વાત કરી લઈએ, તો મિત્રો, પપૈયા એવા ફળોમાંથી એક છે જે વિટામિન સીથી ભરપૂર છે। આ સિવાય તેમાં કેલ્શિયમ, વિટામિન્સ, કાર્બોહાઈડ્રેટ, ફાઇબર અને પોટેશિયમ સહિત ઘણા પોષક તત્વ હોય છે। મિત્રો, તમને વાત કરું તો 145 ગ્રામ પપૈયામાં કેટલાક પોષક તત્વ હોય કે તેની અંદર વાત કરું તો એનર્જી લેવલ 62 કેજી કેલરી હોય, ફાઇબર હોય છે 2 થી 5 કેજી હોય, કાર્બોહાઈડ્રેટ 16G હોય, શુગર 11G હોય અને સોડિયમ વિશે વાત કરીએ તો એમાં 11.6 મિલીગ્રામ હોય છે। પોટેશિયમ મિત્રો ખૂબ જ સરસ માત્રામાં હોય છે અને તે 263 થી 9 મિલીગ્રામ હોય છે, અને વિટામિન સી અને 88 થી 3 મિલીગ્રામ હોય। મિત્રો, આ વાત કરીએ તો સામાન્ય રીતે લોકો પપૈયાને ઠંડા સ્વભાવનું ફળ માને, આ જ કારણે તેઓ શિયાળામાં તેને ખાવાનું ટાળે છે, પરંતુ સત્ય તો એ છે કે પપૈયાની પ્રકૃતિ ગરમ હોય અને તે ઠંડા હવામાનમાં પણ ખાઈ શકાય। તેને રોજ ખાવાથી ઘણી બીમારીઓ દૂર રહે। મિત્રો, વાત કરીએ તો શિયાળો હોય કે ઉનાળો, પપૈયું ખાવામાં આવે તો તે આપણા શરીરને ખૂબ જ ફાયદાકારક છે। મિત્રો, વાત કરીએ તો શિયાળામાં ઘણા બધા લોકો હોય જે ઓછું પાણી પીવે છે, તેનાથી ડિહાઇડ્રેશનનો ખતરો વધી જતો હોય। પપૈયામાં પાણીનું પ્રમાણ વધુ હોય અને આ સિઝનમાં આપણને ડિહાઇડ્રેશનથી બચવાનું કામ કરે છે। મિત્રો, આપણે વાત કરીએ કે આ સિવાય શિયાળામાં આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, અને આ પરિસ્થિતિમાં પપૈયામાં હાજર વિટામિન સી અને ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ્સ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે। તેનાથી વાયરલ ઇન્ફેક્શન અને જે ઋતુ બદલવાની સાથે રોગો થતા હોય તો તેની સામે આપણા શરીરને લડવાની ક્ષમતા આપે। મિત્રો, પપૈયામાં એસિડિક વિરોધી ગુણ હોય જે શરીરમાં કોઈ પણ પ્રકારની બળતરાને ઘટાડવાનું કામ કરે છે। પપૈયામાં રહેલા ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સ શિયાળામાં બ્લડ પ્રેશરનું સ્તર જાળવી રાખવામાં આપણી મદદ કરે। તેને નિયમિત ખાવાથી હૃદય રોગનો ખતરો ઓછો થઈ જાય, અને પપૈયામાં રહેલો વિટામિન સી અને વિટામિન એ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે। મિત્રો, હું તમને પપૈયા ખાવાના 8 ફાયદા વિશે વાત કરું તો પહેલા નંબરનો ફાયદો છે આપણા પાચન તંત્રને મજબૂત બનાવવાનું કામ કરે, વજન ઘટાડવામાં મદદ કરે અને આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે, આપણા વાળ અને સ્કિનને હેલ્થી રાખે। ડાયાબિટીસના લોકો માટે ફાયદાકારક છે। આપણા હાર્ટ એટલે કે હૃદય અને આંતરડાને તંદુરસ્ત રાખે છે, હાડકાને મજબૂત બનાવે અને બ્લડ પ્રેશરને મેન્ટેન રાખવાનું કામ કરે છે। વાત કરીએ તો પપૈયા ખાવાનો યોગ્ય સમય કયો છે,
તો મિત્રો ગમે ત્યારે ખાઈ શકો, પરંતુ તેને સવારે ખાલી પેટે ખાવાથી વધુ ફાયદો થાય. તેનાથી આપણું પેટ સાફ રહે અને પાચન તંત્ર સારી રીતે કામ કરે. આ સિવાય બપોરના સમયે પપૈયું પણ ખાઈ શકાય. જોકે રાત્રે પપૈયું ખાવાનું ટાળવું જોઈએ. તેનાથી કેટલાક લોકોને એસિડિટીની સમસ્યા થઈ શકે. મિત્રો, તો પપૈયું ખાવાની સાચી રીત કઈ છે? પપૈયા ખરીદતી વખતે ખાતરી કરો કે તાજું અને પાકેલું છે. ત્યાર પછી તેને સારી રીતે ધોઈ પપૈયાને ખાધા પહેલાં તેની છાલ કાઢો અને પપૈયાને વચ્ચેથી કાપી તેના બીજ કાઢો. ત્યાર પછી પપૈયાના નાના ટુકડા કરી સરળતાથી ખાઈ શકાય. આ સિવાય પપૈયાના જ્યુસ અથવા તો સ્મૂધી બનાવીને પણ પી શકો છો. મિત્રો, ધ્યાન રાખો કે પપૈયું ખાધા પછી તરત જ પાણી ન પીવું. તેનાથી પાચન તંત્રમાં આડઅસર થઈ શકે. પપૈયાના કેટલો સમાવેશ કરી શકીએ? તો મિત્રો, તમે દરરોજ 100 થી 200 ગ્રામ અથવા 1 વાટકી સમારેલું પપૈયું ખાઈ શકો છો. જો કે તે વ્યક્તિની શારીરિક ક્ષમતા અને તેની ઉપર આધાર રાખે છે. મિત્રો, વધુ પડતું પપૈયું ખાવાથી નુકસાન થાય છે. કોઈ પણ વસ્તુ સારી હોય, પરંતુ જો તેને માત્રામાં જ ખાવામાં આવે તો જ આપણા શરીરને ફાયદો આપે. જો તેનું વધારે પડતું સેવન કરવામાં આવે તો કોઈ પણ સારી વસ્તુ હોય, જો તેનું વધારે પડતું સેવન કરાય તો ફાયદો આપવાને બદલે નુકસાન આપે છે. વાત કરીએ તો કાચું પપૈયું ખાવાથી ફાયદો થાય. મિત્રો, કાચું પપૈયું પણ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય. પાકેલા પપૈયાની જેમ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તમે આહારમાં કાચા પપૈયાને પણ સામેલ કરી શકો. મિત્રો, કાચા પપૈયામાંથી શાક બનાવી શકો. તેને કઠોળમાં ઉમેરીને પણ ખાઈ શકો. તેને ઉકાળી અથવા તો સલાડના રૂપમાં પણ ખાઈ શકો છો. પપૈયાની ખીર પણ બનાવવામાં આવે છે અને પપૈયાની ચટણી પણ બનાવવામાં આવે છે. મિત્રો, પપૈયાનું સલાડ પણ આપણે જો સૌરાષ્ટ્ર બાજુ જઈએ તો વણેલા ગાંઠિયા હોય તો મિત્રો તેની સાથે તમે જોયું જ હશે તો તમને પપૈયાનું છીણ આપવામાં આવે છે, એટલે પણ તમે કાચું પપૈયું ખાઈ શકો. મિત્રો, શું ડાયાબિટીસના દર્દીઓ પપૈયું ખાઈ શકે? તો હા, ડાયાબિટીસના દર્દીઓ પપૈયું ખાઈ શકે છે. પપૈયામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય, તેથી તે બ્લડ શુગરને ઝડપથી વધારતું નથી. પરંતુ એકવાર તમારા ડૉક્ટરની સલાહ લેવી આવશ્યક છે. પપૈયું ખાવાથી નુકસાન થાય ખરું? મિત્રો, પપૈયા ખાવાના ઘણા ફાયદા છે, પરંતુ તેના કેટલાક સંભવિત ગેરફાયદાઓ પણ હોઈ શકે, જેને તમારે ધ્યાનમાં રાખવા જરૂરી છે. કેટલાક લોકોને વધુ પડતું પપૈયું ખાવાથી ત્વચા પર ફોડલીઓ અથવા ખંજવાળ જેવી સ્કિનની એલર્જી પણ થઈ શકે. પપૈયામાં રહેલા ફાઇબરને કારણે વધુ પડતું પપૈયું ખાવાથી પાચન તંત્રને નુકસાન પણ થઈ શકે છે. હૃદયરોગથી પીડિત લોકોને પપૈયું વધુ ખાવાથી નુકસાન થઈ શકે. કોઈ પણ પ્રકારનો હેલ્થ પ્રોબ્લેમ હોય તો તમારા ડૉક્ટરની સલાહ વગર પપૈયું ખાવું જોઈએ નહીં. મિત્રો, કયા લોકોએ પપૈયું ન ખાવું તેની વાત કરીએ તો મિત્રો, સબરગા સ્ત્રીઓએ, જે લોકો લૂઝ મોશન અને પેટના ઇન્ફેક્શનની તકલીફ હોય તે લોકોએ પપૈયું ન ખાવું. પપૈયું કુદરતી અમૂલ્ય ફળ છે. યોગ્ય રીતે અને મર્યાદામાં લેવાય તો તે દવા સમાન છે. શરીરને સ્વસ્થ રાખે છે, અનેક રોગોથી બચાવે છે. પરંતુ અતિશય અથવા ખોટી રીતે લેવાય તો નુકસાન પણ થઈ શકે છે. એટલે હંમેશા યાદ રાખો, મર્યાદા એ જ સ્વસ્થ જીવનનું રહસ્ય છે. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. હા, વિડીયોમાંથી તમને કંઈક નવું શીખવા મળ્યું. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.